हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આજે આપણે સ્ટડી કરીશું વિવર્તન। બરાબર, વિવર્તન ઓલરેડી તમે બોર્ડના લેક્ચર્સમાં ભણી ગયા છો। બરાબર, એટલે આપણે અત્યારે સીધા સૂત્ર પર આવીને તૈયારીઓ આગળ વધારીશું। તો વિવર્તન વડે બરાબર, વિવર્તન વડે પડદા પર કોઈ એક સ્થાને મળતી પરિણામી તીવ્રતાનું સૂત્ર I બરાબર I0 इंटू साइन आल्फा डिवाइड बाय आल्फा होल स्क्वेर है। बराबर, एटले आ एक सूत्र याद राखी लेवानुं छे। पाछुं आल्फा शुं छे तो कि ज्यां आल्फा ए कोई चोक्कस भौतिक राशि नथी, ए कोई खूणो पण नथी। बराबर, ए तमने आ मूल्य मळे छे पाई डी साइन थीटा डिवाइड बाय एन लेमड़ा। सॉरी, अहींया आवशे लेमड़ा खाली पाई डी साइन थीटा डिवाइड बाय लेमड़ा। थीटा शू है तो कि जे प्रकाश आवतो हतो तेनी सापेक्षे तेनी साथे आपणे जे स्थान लईए छीए स्थान सदिशे बनावेलो खूणो, ए खूणो छे थीटा। बराबर, चलो हवे आ प्रमाणे आपणे अलग अलग शरतो तारववाना छीए। तो सौथी पहेली शरत आना परथी तारवीए मध्यस्थ अधिकतमनी। बराबर, एटले अहींया लखीए छीए मध्यस्थ अधिकतम रचावा माटेनी शरत। मध्यस्थ अधिकतम रचाय क्यारे? ज्यारे तीव्रता मैक्सिमम होय, एटले I बराबर I0 होवुं जोईए। ओके, पहली बात आ के तीव्रता छे ए महत्तम एटले I0 जेटली होवी जोईए। तेना माटे आल्फानुं मूल्य सूक्ष्म होवुं जोईए, एक्जेक्ट 0 कही शकाय नहीं। एटले आल्फानुं मूल्य सूक्ष्म थवुं जोईए, एटले 0 नी खूब ज नजीक थवुं जोईए। तेना माटे थीटानुं मूल्य पण 0 नी खूब ज नजीक आववुं जोईए। बराबर, एटले के पथ तफावत 0 थवो जोईए। पथ तफावत बराबर 0। हवे याद राखजो, पथ तफावत अहींया तमे कोना वच्चे लो छो तो कि विवर्तन ज्यारे तमे अभ्यास करो छो एनो त्यारे घणा बधा तरंगो छे तेनी परिणामी व्यतिकरणनी असरथी પડદા पर शुं मळे छे कोई एक स्थान पर ते नक्की करो छो। तो हमेशा तमने कहेवामां आवे पथ तफावत एटले समजी लो पहेला तरंग अने छेल्ला तरंग वच्चेनो कुल पथ तफावत तमने आपेलो छे। बराबर, એટલા માટે અહીંયા શરતો ઘણી વખત ઉલટાઈ જશે। જ્યાં તમને સહાયક વ્યતિકરણ મળતું હતું તે જ પદ તફાવત માટે અહીંયા ન્યૂનતમ મળશે। બરાબર, એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવી। ચલો, મધ્યસ્થ અધિકતમ સમજ પડી ગઈ। હવે જોઈએ દરેક ન્યૂનતમો રચાવા માટેની શરત। दरेक न्यूनतमो रचावा माटेनी शरत। तो न्यूनतमो माटे तीव्रता लगभग 0 नी नजीक थवी जोईए, आ पहली वस्तु। हवे ए 0 नी नजीक थवा माटे अहींया विचारो कि साइन आल्फानुं मूल्य 0 थवुं जोईए। चलो, साइन आल्फा નું મૂલ્ય 0 થવું જોઈએ। તો આના માટે આલ્ફાનું મૂલ્ય છે એ n પાઈ હોવું જરૂરી। n પાઈમાં n ની કિંમત શું? તો કે n ની કિંમત તમારે 1 થી સ્ટાર્ટ કરવી પડશે। શા માટે? કેમ કે n બરાબર 0 મૂકવું તો 0 આલ્ફા છે તેનો અધિકાર કોની પાસે છે? મધ્યસ્થ અધિકતમ પાસે। હવે આલ્ફાની જગ્યાએ પાછું આપણે પાઈ डी साइन थीटा छेदमा लेमड़ा मूकी शकीए इक्वल टू n पाई। पाई पाई कैंसल, डी साइन थीटा ने सूत्रनो करता बनावो तो डी साइन थीटा खरेखर शुं छे?
પથ તફાવત છે. બરાબર. એટલે અહીંયા પણ યાદ રાખી લેવાનું પાછું, જ્યાં ડી સાઇન થીટા બરાબર પથ તફાવત તમને આપેલો છે. બરાબર. તો આ ન્યૂનતમો માટેની શરત થઈ. હવે પાછા લઈએ આપણે અધિકતમો માટેની શરત. અધિકતમો માટેની શરતમાં પાછી એ વસ્તુ કે તીવ્રતા મહત્તમ થવી જોઈએ. એટલે તીવ્રતા આઈ છે તેનું મૂલ્ય જેમ બને તેમ મહત્તમ હોવું જોઈએ. તેના માટે સાઇન આલ્ફાનું મૂલ્ય 1 થવું જોઈએ. તો સાઇન આલ્ફા ઇક્વલ ટુ 1. તો સાઇન આલ્ફા 1 થાય તો આલ્ફાનું મૂલ્ય શું હોવું જોઈએ? આલ્ફાનું મૂલ્ય હોવું જોઈએ 2n+1 ઇન્ટુ π/2, જ્યાં n બરાબર ક્યાંથી સ્ટાર્ટ કરશો? 1 2 3. 0થી કેમ નહીં? કેમ કે 0થી સ્ટાર્ટ કરીએ તો π/2 ખૂણો બને. તો એ 0 ખૂણો, અને આ પાઈમાં કેમ n મૂકી n પાઈમાં? તો અહીંયા 1 મૂકો એટલે n બરાબર 1 મૂકતા તે પાઈ મળશે. તો 0 અને પાઈની વચ્ચે π/2 આવે જે પોસિબલ નહીં હોય. કેમ કે સમજો, જે પેટર્ન મળશે ને પડદા પર એ પહેલાં હશે મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ આવે. હવે આના માટે ખૂણો હતો 0, આના માટે હતો પાઈ. તો આના માટે પાઈ કરતાં મોટો ખૂણો જ હોવો જોઈએ, એટલે π/2 ચાલે નહીં. એટલા માટે એનની કિંમત 0થી ચાલશે નહીં, 1થી સ્ટાર્ટ કરવી પડશે. હવે અહીંયા તો આલ્ફાની જગ્યા પર આપણે પાઈ ડી સાઇન થીટા ડિવાઇડ બાય લેમ્બડા તો મૂકી જ શકીએ છીએ. અહીંયા આવશે 2n+1 ઇન્ટુ π/2, જેમાંથી પાઈ કેન્સલ થશે. બાકી જે બચશે ડી સાઇન થીટા એ શું છે? પથ તફાવત. તો અહીંયા થશે 2n+1 ઇન્ટુ λ/2. આ તમને મળી ગયું પથ તફાવતનું સૂત્ર. એટલે પદ તફાવત n લેમ્બડા હોય તો ન્યૂનતમ રચાશે. પદ તફાવત 2n+1 λ/2 હોય તો અધિકતમ રચાશે. બરાબર. બીજું તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે કે ઉપર તરફ જોજો, આ મધ્યસ્થ અધિકતમ છે. ઉપર તરફ પ્રથમ ન્યૂનતમ, નીચે તરફ પ્રથમ ન્યૂનતમ. અહીંથી લઈને અહીંયા સુધી કોનો વિસ્તાર ગણાય? મધ્યસ્થ અધિકતમનો. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે આ થઈ. ઉપર x1 અંતર, નીચે x1 અંતર, તો 2x1 થશે ને. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2x1 ઇક્વલ ટુ તમને મળશે 2λD/d. અને મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ એ પણ આપણે લઈશું 2θ ઇક્વલ ટુ 2λ/d. પછી તમે એને થીટા કે ગમે તે નામ આપો ચાલે, પણ 2λ/d થી તમને કોણીય પહોળાઈ મળશે. હવે આવશે ધ્રુવીભવન. બરાબર. ધ્રુવીભવનમાં એક વસ્તુ યાદ રાખવાની છે તમારે. ધ્રુવીભવન એટલે શું એ સમજો. જ્યારે પ્રકાશ છે એ આ દિશામાં પ્રસરણ પામે ત્યારે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના દોલનો પ્રકાશની પ્રસરણની દિશાને લંબ હોય. પણ એ લંબ દિશાના જે ઘટકો છે એ સતત બદલાતા હશે. એટલે ક્યારેક વિદ્યુત ક્ષેત્ર તમને એક ચોક્કસ સમયે તમને આ દિશામાં મળે, તેના પછીના સમયે બની શકે કે વિદ્યુત ક્ષેત્ર છે તમને આ દિશામાં મળે, પછી તો કે આ દિશામાં મળી શકે. એટલે હંમેશા દોલનો છે આ પ્રસરણની દિશાને લંબ રહેશે, પણ લંબ સમતલમાં કોઈ પણ રીતે હોઈ શકે, જેના લીધે આપણને એક ચોક્કસ તીવ્રતા અનુભવાય છે.
જો આમાંથી અમુક દોલનોનું શોષણ થઈ જાય તો તીવ્રતા છે તેમાં ઘટાડો કરી શકાય, બરાબર। તીવ્રતા છે એમાં ઘટાડો તમે કરી શકો। તો આના માટે આપણે ભણી રહ્યા છીએ ધ્રુવીભવન। તો ધ્રુવીભવન માટે તમારે એક માલસનો નિયમ યાદ રાખવાનો છે। માલસનો નિયમ સમજો। ધારો કે એક જગ્યા પર આપણે ટુર્મેલિનની પ્લેટ લગાવી દઈએ। ટુર્મેલિનની પ્લેટ શું છે બધું જ હું તમને સમજાવું, એક વખત વ્યવસ્થિત સાંભળજો કેમ કે આ જરૂરી છે, બરાબર। આ ધારો કે એક ટુર્મેલિનની પ્લેટ છે, આ રીતે લગાવેલી છે। સેમ એવી જ બીજી એક પ્લેટ છે મારી પાસે, આને મેં થોડી રોટેટ કરાવેલી છે, બરાબર। પ્રકાશના તરંગો ધારો કે આમાંથી હું આ રીતે આમ પસાર કરાવું છું, આવી રીતે પ્રકાશના તરંગો પસાર કરાવું છું। ટુર્મેલિનની પ્લેટ હોય તેની જે આ ઊભી અક્ષ છે તેને કહેવાશે દગ અક્ષ। ટુર્મેલિન એક એવી વસ્તુ છે જે નેચરલ પોલેરાઇઝર છે, એટલે કે તેને તમે આ શેપમાં કાપી દો અને તેમાંથી પ્રકાશ પસાર કરાવો તો તે પ્રકાશનું ધ્રુવીભવન કરાવે છે, બરાબર। એટલે કે ધારો કે અહીંથી પ્રકાશ છે તેના દોલનો બધી દિશામાં હતા। પ્રકાશના આપણે માત્ર વિદ્યુત ક્ષેત્રના દોલનોની વાત કરીએ છીએ અત્યારે, કેમ કે તેનાથી આપણને સંવેદના અનુભવાય છે આપણી આંખમાં। હવે આ જે અક્ષ છે ને આને કહેવામાં આવે દગ અક્ષ। હવે ટુર્મેલિનની પ્લેટ છે એ દગ અક્ષને સમાંતર ઘટકો પસાર થવા દેશે, બાકી બધા ઘટકોનું શોષણ કરશે। એટલે અહીંથી ધારો કે આ ટુર્મેલિનની પ્લેટની દગ અક્ષ છે તેને સમાંતર વિદ્યુત ક્ષેત્રના દોલનો છે એ પસાર થયા, બરાબર। તો આવા પ્રકાશને તમે કહેશો ધ્રુવીભૂત પ્રકાશ। પણ ધ્રુવીભવન થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે કોઈ બીજા ખૂણાએ બીજી એક ટુર્મેલિનની પ્લેટ મૂકી દીધી, બરાબર। હવે પ્રકાશ આવશે એટલે આ ખૂણો હશે, સમજો। એટલે આ વિદ્યુત ક્ષેત્રનું દોલન થયું, પણ એ વિદ્યુત ક્ષેત્રના દોલનના બે ઘટકો તમને મળશે। કયા કયા બે ઘટકો જુઓ, એક આ બાજુનો ઘટક મળે અને એક આને લંબ ઘટક મળે। ટુર્મેલિનની પ્લેટની દગ અક્ષને લંબ ઘટકોનું હંમેશા શોષણ થશે અને સમાંતર ઘટકો હંમેશા પસાર થઈ શકશે। ધારો કે અહીંયાનો ખૂણો છે થીટા, તો આ બાજુનો ઘટક મળશે E0 cos થીટા, આ બાજુનો ઘટક મળશે E0 sin થીટા। આ પસાર થઈ શકશે નહીં, આ પસાર થશે। E0 cos થીટા ઘટકો છે એ તમને અહીંયા ફાઇનલી જોવા મળશે, બરાબર। તો આવી રીતે તમે સૂત્ર બનાવો તો તમને ખબર પડશે। જુઓ, તીવ્રતા છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં હોય તો તીવ્રતા ચલે છે E0। હવે કઈ પસાર થઈ જુઓ, cos થીટાવાળી પસાર થઈ ને, તો E0 cos થીટાનો કૌંસ ઉપર વર્ગ એટલે I ચલે છે E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા। E0 સ્ક્વેરની જગ્યા પર I0 લખી શકું, પ્રારંભિક તીવ્રતા। તો ટુર્મેલિનની પ્લેટમાંથી પસાર થયા પછી મળતી તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા હશે। એટલે અહીંયાની જે તીવ્રતા છે I0 છે, તો અહીંની તીવ્રતા છે એ I છે અને આ ખૂણો છે થીટા, બરાબર, એ તમને આપેલો હશે, બરાબર। આ પોલેરાઇઝેશન કરે છે, પહેલી પ્લેટ છે ને એ પોલેરાઇઝેશન કરે છે અને એટલે કહેવામાં આવે પોલેરાઇઝર। અને આ તેને ચેક કરવા માટે વપરાય એટલે એનાલાઇઝ કરે છે, એટલે આને કહેવામાં આવે એનાલાઇઝર। બે પ્લેટ આપેલી હશે, એક પોલેરાઇઝર એક એનાલાઇઝર, બંને વચ્ચેનો ખૂણો આપેલો હશે। તમને એમ કહેવામાં આવશે કે પહેલાંમાંથી જ્યારે પોલેરાઇઝરમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે આટલી તીવ્રતા છે
એનાલાઇઝરમાંથી પસાર થશે ત્યારે તીવ્રતા કેટલી મળશે? તો આ સૂત્રની મદદથી તમને મળી જશે. ક્લિયર? ચલો, આ થયું માલસનો નિયમ. હવે એક આવશે બ્રુસ્ટરનો નિયમ. હવે બ્રુસ્ટરનો નિયમ શું કહે છે સમજો. કે જ્યારે પ્રકાશ પાતળા માધ્યમથી ઘટ માધ્યમ પાસે આવે અને સપાટી સાથે કંઈક આંતરક્રિયા કરે ત્યારે ધારો કે આ સપાટીને દોરેલો લંબ છે, બરાબર? તો વક્રીભવન પામશે. એટલે આવી રીતે આ પ્રકાશ ધારો કે આપાત થાય છે અને આવી રીતે વક્રીભવન પામે છે. ત્યારે સાથે સાથે પ્રકાશનો થોડો ઘણો હિસ્સો છે એ પરાવર્તન પણ પામે છે. હવે જો આ આપાત કોણ છે, ધારો કે થીટા પી પોલેરાઇઝેશન એંગલ, તો આ પરાવર્તન કોણ પણ શું હોય? થીટા પી જ હોય. અને આ ધારો કે વક્રીભૂત કોણ સ્મોલ આર છે. અને જો એમ કહેવામાં આવે કે આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ બંને એકબીજાને લંબ થાય તો આ જે પ્રકાશ હોય એ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત, સંપૂર્ણ એટલે 100% ધ્રુવીભવન પામેલો પ્રકાશ હોય. બરાબર? તો હવે સમજો સ્નેલનો નિયમ શું કહે છે? સ્નેલનો નિયમ એવું કહે છે n1 × sin θp = n2 × sin r. अब n1 એ તો હવા છે એટલે અત્યારે લઈ લઈએ 1 sin θp mn = n2 × sin. હવે r ની જગ્યાએ શું લખાય જુઓ. તો તમે આ ત્રણેય ખૂણાનો સરવાળો કરો ને તો θp વત્તા 90 ડિગ્રી, દેખો અહીંયા 90 ડિગ્રી છે ને, પ્લસ r = શું થાય? 180 ડિગ્રી. કેમ કે આ સીધી રેખા છે એટલે કુલ ખૂણો કેટલો બને? 180. તો આના પરથી તમને r મળી જશે 90 - θp. એ અહીંયા મૂકી દઈએ 90 - θp. તો sin θp = n2 ની જગ્યાએ n લખી દઈએ ખાલી. સાઇનનું થઈ જશે cos θp. એટલે આવી રીતે મળશે tan θp = n. એટલે યાદ રાખજો, જ્યારે tan θp = n થાય ત્યારે સંપૂર્ણ ધ્રુવીભવન થશે. બરાબર? તો આટલા સૂત્રો યાદ રાખવાના છે, જેટલા અત્યારે રિવાઇઝ કર્યા છે એ બધા જ. હજુ આપણે એક ટોપિક લેવાનો બાકી છે અને એ છે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ. બરાબર? તો સમજો, સૌથી પહેલાં આવશે રેલેનું પ્રમાણ. કે બે પ્રતિબિંબને તમે ત્યારે જ એકબીજાથી અલગ અલગ જોઈ શકો જ્યારે એ બંને વચ્ચેનો જે ખૂણો છે જ્યાંથી જોવામાં આવે છે તેની સાથે એ આવી રીતે હોય 1.22 λ/D. જ્યાં D શું છે? તો કે જે લેન્સથી તમે જુઓ છો તે લેન્સનો વ્યાસ, લેમ્ડા એ તરંગ લંબાઈ. બરાબર? એટલે ખૂણાનું લઘુત્તમ મૂલ્ય આટલું તો હોવું જ જોઈએ. ટૂંકમાં સમજો, આ એક પ્રતિબિંબ, આ બીજું પ્રતિબિંબ. હવે એ વસ્તુ છે લેન્સ સાથે કંઈક ખૂણો બનાવીને અહીંયા કંઈક પ્રતિબિંબની રચના કરે. તો આ બે પ્રતિબિંબમાં એવું થશે, એકનું મધ્યસ્થ અધિકતમ એ બીજાના પ્રથમ ન્યૂનતમ પાસે અથવા તેનાથી દૂર હોવું જોઈએ, તો બંને અલગ અલગ દેખાય. નહીંતર શું થઈ જાય? બંને ભેગા થઈને એક જ પ્રતિબિંબ તરીકે દેખાય. એટલા માટે રેલેએ પ્રમાણ આપ્યું કે ઓછામાં ઓછો ખૂણો આટલો હોવો જોઈએ આ એક પ્રતિબિંબ અને આ એક બીજા પ્રતિબિંબ વચ્ચે લેન્સ પાસે. હવે ખૂણો નાનો થશે તો આ બંને એકબીજામાં મર્જ થઈ જશે અને પછી દેખાતા બંધ થઈ જશે. બરાબર? અને આના પરથી આપણે સૂત્ર સાબિત કરીએ છીએ. એક છે ટેલિસ્કોપ.
ટેલિસ્કોપમાં આપણે શીખવાનું છે વિભેદન શક્તિ. તો જે આ જે ખૂણો તમને દેખાય તેનું વ્યસ્ત એટલે વિભેદન શક્તિ એટલે રિઝોલ્વિંગ પાવર. રિઝોલ્વિંગ પાવર એટલે RP ઇક્વલ ટુ 1/α મિનિમમ એટલે જે ખૂણો બને તેનું મિનિમમ વેલ્યુ એટલે આનાથી ઉલટું થઈ જશે D ડિવાઈડ બાય 1.22 લેમ્બડા. બરાબર. એટલે એક આ સૂત્ર યાદ રાખવાનું છે ટેલિસ્કોપની વિભેદન શક્તિ મેળવવાનું. બીજું આવશે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ છે એ રિઝોલ્વિંગ પાવર ઇક્વલ ટુ 1 આમાં અંતર આવશે ઓછામાં ઓછું અંતર કેટલું તમે જોઈ શકો તેનું વ્યસ્ત એટલે અહીંયા આવશે 2 sin બીટા ડિવાઈડ બાય 1.22 લેમ્બડા. જો આસપાસ n વક્રી ભવનાંક ધરાવતું દ્રવ્ય હોય. કોની આસપાસ? માઇક્રોસ્કોપની આસપાસ હવા નથી પણ n વક્રી ભવનાંકવાળું દ્રવ્ય છે. ધારો કે માઇક્રોસ્કોપને તેલમાં ડૂબાડેલું છે તો પછી વિભેદન શક્તિ થઈ જશે n ગણી એટલે 2n sin બીટા ડિવાઈડ બાય 1.22 લેમ્બડા. હવા હોય તો n બરાબર તમારે લઈ લેવાનું છે 1. આ બધું યાદ રાખજો. dm શું છે તો કે બે વસ્તુ વચ્ચે જરૂરી લઘુત્તમ અંતર, ઓછામાં ઓછું અંતર. આનાથી અંતર વધી ગયું તો બંને વસ્તુના પ્રતિબિંબ આપણને એકબીજામાં ભેગા થયેલા બતાશે. બંને પ્રતિબિંબ એકબીજાથી દૂર દૂર છૂટા દેખાશે નહીં. બરાબર. એટલે આટલું તમારે યાદ રાખવાનું રહેશે. આમાં કોઈ ડાઉટ હોય તો તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અત્યારે આપણે ટેક્સ્ટબુકના લગભગ બધા સૂત્રોનું રિવિઝન કરી લીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં MCQની પ્રેક્ટિસથી સિલેબસને આગળ વધારીશું. બરાબર. ચલો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.